પાછલા દિવસે જે દુઃખદનીય ઘટના બની રાજકોટ અગ્નિકાંડની, જેમાં 40 લોકો બાળકો સહિત હોમાયા છે, જેને લઈને 25 તારીખે રાજકોટ બંધના એલાન સાથે જિગ્નેશ મેવાણીનો હુંકાર તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં હાજર રહેવા અને જોડાવા અપીલ કરી છે। ત્યારે જે અગ્નિકાંડ બન્યો હતો રાજકોટમાં તે દુઃખનીય છે અને તે એવો અકસ્માત છે, તે એવી ઘટના છે જે ક્યારેય ભૂલાય નહીં, જેમાં અનેક લોકો ભોગ બન્યા છે। 40થી જેટલા લોકો છે, બાળકો સહિતના લોકો છે, તે આમાં હોમાઈ ગયા છે। વાત કરીએ આ જે સમગ્ર ઘટના છે તેમાં ક્યાંક ને ક્યાંક તંત્રની પણ બેદરકારી સામે આવી છે અને ક્યાંક ને ક્યાંક અમુક વસ્તુની પણ બેદરકારી સામે આવી છે। ઘણા મોટા ખુલાસાઓ થયા છે। ત્યારે જે આગામી 25 તારીખ છે ત્યારે રાજકોટ બંધનું એલાન સાથે જિગ્નેશ મેવાણીનો મોટો હુંકાર સામે આવ્યો છે। તેમણે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને નાની મોટી સંખ્યામાં હાજર રહેવા માટે તે દિવસે અપીલ કરી છે અને આજે દુઃખદનીય ઘટના છે તેને લઈને 25 તારીખે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે। ત્યારે આજે ઘટના છે તે ક્યારેય ભૂલી શકાય નથી તેવી ઘટના છે। અનેક આગલા દિવસોમાં અનેક ઘટનાઓ બની છે, તેમાં પણ ઘણી બધી ટીમની રચના કરવામાં આવી છે, પરંતુ કોઈ ઉકેલ મળ્યો નથી। ત્યારે જ ફરી એક વખત રાજકોટ અગ્નિકાંડની જે ઘટના સામે આવી હતી તેમાં પણ અનેક વસ્તુ બહાર આવી છે, પરંતુ તેના ઉપર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પરંતુ આજે રાજકોટ બંધનું એલાન છે 25 તારીખે જે કરવામાં આવ્યું છે, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓને અપીલ કરવામાં આવી છે અને જિગ્નેશ મેવાણીનો એક હુંકાર સામે આવ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે મોટી સંખ્યામાં કાર્યક્રમો જે કાર્યકર છે તેને હાજર રહેવું જોઈએ અને જોડાવા માટે અપીલ પણ કરી છે। હું એક દિવસ માટે રાજકોટ ગયો હતો અને પરિસ્થિતિની ગંભીરતા જોઈને મારા 15 દિવસના કપડા મંગાવી લીધા। છેલ્લા 14 દિવસથી હું રાજકોટમાં છું। આજે પણ આ કાર્યક્રમ પતાવીને ફરી રાજકોટ જ જઈ રહ્યો છું। આપ સૌને મારી હાથ જોડીને વિનંતી છે કે 15મી તારીખ એટલે 2 દિવસ પછી રાજકોટ પોલીસ કમિશનરની કચેરીની બહાર દેખાવનો કાર્યક્રમ છે અને 25 તારીખે રાજકોટ બંધનું એલાન છે। જો આખું કોંગ્રેસ પરિવાર આપણે 24 તારીખે રાજકોટમાં ઉતરી જઈએ તો આખું રાજકોટ શહેર અને સૌરાષ્ટ્ર આપણી જોડે જોડાવા તૈયાર છે। આ પીડિતોને ન્યાય અપાવીએ અને ગુજરાત કોંગ્રેસ વિપક્ષ આપણું મજબૂત કરીએ, એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।